ख्रिस्तમાં મારા વાલા ભાઈ બહેનો, આ ખ્રિસ્ત યજ્ઞ આભાર અર્થે લક્ષ્મી અને કુટુંબ દ્વારા અર્પણ કરવામાં આવે છે. ખાસ હેતુ માટે વિનોદભાઈ દ્વારા ક્રિસ જોઝફ સ્મિથના આત્માની શાંતિ માટે કુટુંબ દ્વારા, કેજે થોમસના આત્માની શાંતિ માટે કુટુંબ દ્વારા અને ઇગ્નેશિયસ ડિસોઝાના આત્માની શાંતિ માટે જસિન્તા લુઈસ દ્વારા આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરાય છે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંદિરના ચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આ પાવન વિધિ કરવા લાયક બને એ માટે આપણે આપણા પાપનું સ્મરણ કરી પસ્તાવો કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપનો એક કરાર કરીએ. સમર્થ પરમેશ્વર અને આપ સૌની આગળ હું પાપનો એક કરાર કરું છું. ગુરુ કરીને કર્તવ્ય ચૂકી નહીં, મન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ તમારી માટે સર્વ દેવતાઓને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમત પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. પ્રભુ દયા કરો, ખ્રિસ્ત દયા કરો, પ્રભુ દયા કરો. હવે આપણે યશોગાન ગાઈએ.
હે દયાળુ પ્રભુ, માણસને વિશે તમે નિત્ય અમારી પાસે આવો છો. પ્રત્યેક માનવીમાં તમારા ને તમે મૂકેલા ઈશ્વરના દર્શન કરવાની અમને દ્રષ્ટિ આપો. તમે જ પધાર્યા એટલા ઉમળકાથી અમે એનો આદર સત્કાર કરીએ. તમે જ બોલી રહ્યા છો એટલા ભાવથી એનું કયું સાંભળીએ. અદનામાં અદનાજણની પ્રેમથી આગતા સાગતા કરીને તમારા સાચા શિષ્ય પુરવાર થઈએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પધાર્યો છે, સર્વના જીવનદાતા છે. પ્રથમ શાસ્ત્રપાઠ રાજાઓના બીજા ગ્રંથમાંથી પાઠ, અધ્યાય 4, કડી 8 થી 11, 14 અને 16. આ ઈશ્વરનો આદમી છે, એને આપણે ત્યાં રહેવા દઈએ. એક દિવસ એવું બન્યું કે એલિસા સુનેમ ગયો હતો. ત્યાં એક મોટા ઘરની સ્ત્રીએ તેને રહી જવાનો અને ભોજન લેવાનો આગ્રહ કર્યો. આથી તે જ્યારે એ બાજુ આવતો ત્યારે ત્યાં રોકાતો અને જમતો. એ બાઈએ એકવાર પોતાના પતિને કહ્યું, મારી ખાતરી છે કે જે માણસ હંમેશા આપણે ત્યાં આવે છે તે ઈશ્વરનો આદમી હોવો જોઈએ. તો આપણે એને છાપરા ઉપર એક નાની ઓરડી બાંધી આપીએ અને તેમાં એક ખાટલો, એક મેજ, એક આસન અને એક દીવો મૂકીએ. અને જ્યારે પણ આપણે ત્યાં આવે ત્યારે એને તેના રહેવા દઈએ. એક દિવસ તે આવ્યો ત્યારે એ મને ઓરડીમાં જઈને આરામ કરવા સૂઈ ગયો. તેણે બીજાને પૂછ્યું, એ બાઈએ માટે શું થઈ શકે? ગેહાજીએ કહ્યું, એક વાત છે, એને બાળક નથી અને એનો પતિ ઘરડો છે. એલિસાએ કહ્યું, એને પાછી બોલાવો. નોકરે તેને બૂમ પાડી અને તે બહારના આવીને ઊભી રહી. એટલે નબીએ કહ્યું, આવતે વર્ષે આ વખતે તારા ખોળામાં દીકરો હશે. આ પ્રભુની વાણી છે. બીજો શાસ્ત્રપાઠ રોમના ધર્મસંઘ પર સંત પાઉલના પત્રમાંથી પાઠ, અધ્યાય 6, કલમ 3 થી 4 અને 8 થી 11. સ્નાન સંસ્કાર દ્વારા આપણે ખ્રિસ્તની સાથે દફન થયા, જેથી આપણે જીવનને પથ્થે પગલાં માંડીએ. તમને ખબર નથી કે આપણે સૌએ સ્નાન સંસ્કાર દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથે સાયુજ્ય સાધ્યું હતું, ત્યારે આપણે
જાણીએ છીએ કે મરેલામાંથી પુનર્જીવન પામેલા ખ્રિસ્ત હવે મરનાર નથી. તેમના ઉપર મૃત્યુને હવે કોઈ હથિયાર નથી. તેઓ મરી ગયા છે. તે તો પાપ પૂરતા કાયમના મરી ગયા છે, પણ જીવે છે તે ઈશ્વરને માટે જીવે છે. એટલે તમે પોતે પણ એમ સમજો કે તમે પાપ પૂરતા તો મરી ગયા છો, પણ ખ્રિસ્તના સાનિધ્યમાં ઈશ્વરને માટે જીવો છો. આ પ્રભુની વાત છે. પ્રભુ તમારા વસો સંતમાંથી શુભ સંદેશમાંથી પાઠ. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, જે મારા કરતાં મા બાપને વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી, અને જે પુત્ર પુત્રીને મારા કરતાં વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી. જે પોતાનો ક્રૂસ જાતે ઉપાડીને મારે પગલે ચાલતો નથી તે મારે યોગ્ય નથી. જે જીવન પામવા માંગે છે તે ખોએ છે, અને મારે ખાતર જે જીવન ખોએ છે તે પામે છે. જે તમારો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે, અને જે મારો સત્કાર કરે છે તે મને મોકલનારનો સત્કાર કરે છે. જે કોઈ પૈગંબરનો પૈગંબર લેખી સત્કાર કરે છે તેને પૈગંબરનો પત્ર મળશે, અને જે કોઈ સાધુજન લેખી સત્કાર કરે છે તેને સાધુજનનો પત્ર મળશે, અને જે કોઈ આ નાનેરા જન્મમાં એકાદ મારા શિષ્ય લેખી પ્યાલો ઠંડુ પાણી પણ પાશે તેને હું ખાતરીથી કહું છું કે તેનો બદલો મળ્યા વગર નહીં જ રહે. આ પ્રભુની વાણી છે. તો ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે પ્રભુ ઈસુ આપણને સૌને તેમના સાચા શિષ્યો બનવા આકલ કરે છે. પ્રભુ ઈસુને મન તેમના શિષ્યો કોણ હોઈ શકે અથવા કેવા હોઈ શકે તેની સ્પષ્ટતા તેઓ આજના સંદેશમાં આપણને કરે છે. સંત યોહાનના 13મા અધ્યાયમાં 35મી કડીમાં પ્રભુ ઈસુ કહે છે કે કેવા શિષ્યો હોવા જોઈએ. તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો. આજના બધા જ વાંચનમાં મારા બહેનો શિષ્યો તરીકે પરને એટલે કે બીજાને પ્રેમ કરવાની વાત થઈ છે. આપણામાં રહેલી પરમાર્થ
જગાવવાની વાત છે. પરમાર્થ વૃત્તિનો અર્થ થાય છે બીજાનો વિચાર કરવો, અતિથિ ભાવ દેખાડવો, જરૂરિયાતમંદોની જરૂરિયાત પૂરી કરવી, ઉદારતા રાખવી તેમજ દયા ભાવના દેખાડવી. ઈસુને મન મારા ભાઈઓ બહેનો બીજાનો વિચાર કરવો તથા પ્રેમ જતાવવો તે પરમેશ્વરનો વિચાર કર્યા બરોબર છે. અને એટલે જ આપણે પરાર્થ ભાવના ન કહેતા પરમાર્થ ભાવનાની વાત કરીએ છીએ. મારા મિત્રો, દાખવેલો પરમાર્થ ભાવ કોઈ દિવસ એળે નહીં જાય. આજના સુસંદેશમાં ઈસુ પોતે કહે છે, તમે જે સત્કાર, સેવા કરશો, પ્રેમ કરશો તેનો બદલો મળ્યા વગર રહેવાનો નથી. આવું જ કંઈક આજે આપણે પ્રથમ આચરણમાં જોઈએ છીએ અથવા સાંભળીએ છીએ. એલિસા નામનો એક પૈગંબર છે, સુનેમ નામના એક ગામમાં જાય છે. ત્યાં એક મોટા ઘરની સ્ત્રી તેમને બોલાવે છે, તેમના ઘરે એમને બેસાડે છે, જમાડે છે અને મોકલે છે. અને એટલે એલિસાને આ ગમ્યું અને જ્યારે જ્યારે એ રસ્તે જતા ત્યારે આ ઘરે અચૂક જતા. હવે આપણે એલિસાને ઈશ્વરના માણસ તરીકે ઓળખી જાય છે કે આ ઈશ્વરનો માણસ છે. અને એટલે શું કરે છે? તેમના માટે પોતાના છાપરા ઉપર એક નાની ઓરડી બાંધે છે. તેમાં એક ખાટલો મૂકે છે, એક મેજ મૂકે છે, એક આસન મૂકે છે અને એક દીવો મૂકે છે. હવે એક દિવસે એલિસા પાછો ત્યાં આગળ ચડે છે અને તે બાઈ એલિસાનો સત્કાર કરે છે, તે ઓરડીમાં તેમને રાખે છે. એલિસાને બહુ જ દિલમાં એક જાતની કૃતજ્ઞતા લાગે છે અને કહે છે કે મારે પણ એના માટે કંઈક કરવું જોઈએ. અને એટલે પોતાના નોકરને પૂછે છે કે આ બેન માટે શું કરાવે. અને પેલો નોકર એને કહે છે એલિસાને કે પૈગંબર શ્રી, આ બેનને બાળક નથી, એનો પતિ પણ ઘરડો થઈ ગયો છે. એટલે એલિસા તે બેનને બોલાવે છે અને કહે છે, આવતે વર્ષે આ વખતે તારા ખોળામાં દીકરો રમતો હશે. અને એમ જ બન્યું. આજના સંદેશમાં ઈસુ સ્પષ્ટપણે કહે છે કે જે પરમાર્થ વૃત્તિ દેખાડશે, જે બીજા માટે પર માટે કંઈ કાર્ય કરશે તેને બદલો મળશે જ. અને એટલે તેઓ કહે છે, જે તમારો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે. અને એટલું જ નહીં, મને મોકલનારનો સત્કાર કરે છે. અને છેલ્લે કહે છે, જે નાનેરાજનોમાં એકાદને મારા શિષ્યને કે પ્યાલો ઠંડો પાણી પણ પાડે તો તેનો બદલો મળ્યા વગર રહેવાનો નથી. પ્રભુ શું આપણને માથીના 25મા અધ્યાયની 40મી ઘડીમાં આ જ વસ્તુ બીજી રીતે કહે છે, આ મારા ભાઈઓમાંના અદના માટે જે કંઈ કર્યું છે તે મારે માટે જ કર્યું છે. અને કહે છે, તેઓ ઉપર મારા પિતાનો આશીર્વાદ ઉતરશે અને તેમને સૃષ્ટિના પ્રારંભથી તૈયાર રાખેલું રાજ્ય ભોગવવા મળશે. મિત્રો, મદર તેરેસાએ આવું જ કંઈક કર્યું. અદનામાં અદના માટે જીવન સમર્પિત કર્યું, અદનામાં અદના માટે. અને ગરીબો પ્રત્યેના પ્રેમનો અર્થ તેઓ એક વખત સમજાવતા હતા. અને ત્યારે કહે છે કે તમે જે છો અને તમારી પાસે જે છે તે બીજાને આપો. તમે જે છો અને તમારી પાસે જે છે તે બીજાને આપો. અને બીજાને ત્યાં સુધી આપો
એ તમને અંદર ડંખવા લાગે, અંદર પૂછવા લાગે, અંદર દુખવા લાગે, નડવા લાગે. આ છે સાચો પ્રેમ. અને આપણને ખબર છે તેમણે અદના માનવીની સેવા કરી અને તેઓને ઈશ્વરે તેમના રાજ્યનું ઊંચેરું સ્થાન આપ્યું. આજના સંદેશમાં પુરુષો આપણને ચેતવતા કહે છે, સ્થાન તો મળશે, બદલો પણ મળશે, પણ એની સાથે કહે છે કે તમે જ્યારે બીજાની સેવા કરશો, દુઃખ વેઠવા પડશે, તો જ તમને જીવન પ્રાપ્ત થશે. અને અંતે પ્રભુ ઈસુ જીવન પામવા પરમાર્થ વૃત્તિની આવશ્યકતા ઉપર ભાર મૂકતા કહે છે, જે જીવન પામવા માંગે છે તે ખોએ છે, અને મારે ખાતર જે જીવન ખોએ છે તે જીવન પામે છે. આપણા પ્રભુ આપણને બીજા ખાતર જીવન સમર્પિત કરવા બોલાવે છે, પણ આપણને આપણું કુટુંબ દેખાય વધારે વધારે, તેથી વિશેષ કદાચ આપણા સગાવાલાઓ દેખાય, અને એટલા માટે આપણે જીવતા હોઈએ છીએ. વાલા ખ્રિસ્તમાં મારા ભાઈઓ બહેનો, સમય વિકટ છે, અંધારું છવાયેલું છે, કોરોનાએ વિનાશ સર્જ્યો છે. ઘણા બધા ધંધાદારી લોકો, નોકરિયાત લોકો એમની નોકરી ધંધા છોડીને ઘરે બેઠા છે. ઘણાની તો નોકરીઓ છીનવાઈ ગઈ છે. કહેવામાં આવે છે કે કાલથી નહીં આવશો. ઘણા બધાની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ છે. તો ચાલો આપણાથી કંઈક કરીએ, જરૂરિયાતમંદોની મદદ આપીએ. અને જ્યારે આપણે જરૂરિયાતમંદોની મદદે આવીશું તો તે ખ્રિસ્તને મદદે ગયા બરાબર ગણાશે. આપણે આંખો બંધ કરી પરમેશ્વરની નજરમાં બેસીએ અને એમના સાચા શિષ્ય બનવા આપણું જીવન એમને સમર્પિત કરીએ. એમને વિનંતી કરીએ કે આપણું હૃદય વધારે દયા માયાળુ બનાવે, એમના જેવું બનાવે. તો બધા સાથે મળી આપણે શ્રદ્ધાની પ્રાર્થના કરીએ. પરમેશ્વરમાં અમે રાખીએ છીએ, તે પરમ પિતા છે, તે સર્વસમર્થ છે, તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે એ કુમારી મરિયમને પડે જન્મ, પિલાતના માથે કરાય, કૃષિ જળાય, મોતને શરણે કરે, કબરે લગાય, મૃત્યુનો પામ કરે, ત્રીજે દિવસે ફરી સજી ઉઠ્યા, તે સ્વર્ગે સીધાવ્યા. તે સર્વ સમર્પિતા પરમેશ્વરને જમણે આસને વિરાજે છે, ને ત્યાંથી જીવતાને મરેલા ન્યાય કરવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર ને વિશ્રામી ધર્મસભા, પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. જેના પુનરુત્થાનનો તથા અમારા જીવનનો ઇકરાર કરીએ છીએ. આમીન. ભક્તગણની પ્રાર્થના. પરમપિતાએ પોતાના પુત્ર ઈસુ મારફતે પોતાની એક ચીજના આપણને સહભાગી કર્યા છે. આપણે સૌ આ ભારવા સંતરે આપણા વત્સલ પિતાને ચરણે આપણે રજૂ કરીએ. તમારો જવાબ છે, પ્રભુ દયા કરી અમારી ફરજ સાંભળો. આપણા વડા ધર્મગુરુ, આપણા ધર્માધ્યક્ષ, પુરોહિતો તેમજ ધર્મશિક્ષકો આ જગતમાં પોતાના લોકોને પોતાની સૌથી મોટી સંપત્તિ સમજે
અને અમને મુક્તિ મેળવી આપવા સદા સહાયરૂપ બને એ માટે પ્રાર્થના કરીએ. આપણો અહીંનો ધર્મસંઘ પુણ્યની કમાણી કરવામાં હંમેશા મળ્યો રહે અને આપણે સૌ પરસ્પર પ્રેમ રાખીને તથા એકબીજાની ફિકર ચિંતા કરીને ઈસુના સાચા ભાગીદારો છીએ એ પુરવાર કરીએ એ માટે પ્રાર્થના કરીએ. આપણે દરેક જણ વારંવાર આપણા પાપના દેવા જતા કરનાર ઈસુના સદા આભારી રહીએ એ માટે પ્રાર્થના કરીએ. ઈશ્વર સતામણી વેઠી રહેલા ઈસુપંથીઓની સતત પડકે રહે ને તેઓમાં સર્વ કાંઈ જતું કરવાની હંમેશા ઈસુને જ વળગી રહેવા માટે બળ પૂરું કરે એ માટે પ્રાર્થના કરીએ. બધા માણસો ખંધા શૈતાનોને તથા મોટા ગજાના ઈસુને બરાબર ઓળખી લે ને પોતે પાપ પૂરતા મરી જાય ઈસુ સંગાતે નવું જીવન જીવે એ માટે પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીએ. હે પિતા, તમારા મહાન ભક્તજનોમાં અમને સહભાગી કરવા તમે તમારા પુત્રને મોકલી આપ્યો એ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. તમે રોજ રોજ અમને ઈસુ સાથે વધુને વધુ ઉત્પૃત કરતા રહો ને છેવટે સ્વર્ગના કાયમી વારસામાં અમને સૌને ઈસુ સાથે સહભાગી કરો. આ પ્રાર્થના પ્રભુ સુરત કરીએ છીએ. ભાઈઓ અને બહેનો, મારો અને તમારો આ યજ્ઞ સર્વસર્વ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સ્વાગત મહિમાર્થે આપણા ધર્મ કીર્તન સભાના કલ્યાણાર્થે આ યજ્ઞ આપણા રસ્તે સ્વીકારો. પ્રાર્થના કરીએ. હે સર્વસમત પરમેશ્વર, તમારા સંસ્કારોના ભર્યા ભંડારો તમે અમને ભેટમાં આપી દો છો ને એમાં તમે ખુદ અમારી આગળ પ્રગટ થાઓ છો. એનો સદા સદુપયોગ કરતા રહેવાની અમને સદબુદ્ધિ આપો. અમારામાં સાચી ભક્તિનું સિંચન કરો અને આ યજ્ઞ પૂરેપૂરો લાભ લેવા અમને લાયક બનાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સવિશ્વનું ધ્યાન કરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય અમારી મુક્તિને માનવા તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર પડે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વ સમસ્ત સનાતન પરમેશ્વર, આ આભાર દર્શન અમે તમારા પ્રિયતમ પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તે આદિ શબ્દ છે જેમના દ્વારા સકલ વિશ્વનું સર્જન કર્યું. તે જ મુક્તિદાતા છે જેમને તમે અમારો ઉદ્ધાર કરવા મોકલી આપ્યા. પવિત્ર
તમારા આત્માને પ્રતાપે માનવી બનીને તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા, તમારી આજ્ઞા માથે ચડાવીને તેમને ક્રૂસ પર પોતાનો દેહ આપ્યો. મૃત્યુ પર વિજય મેળવીને તેમણે નવજીવનનું પ્રભાત પ્રગટાવ્યું અને એમ એક પુણ્ય પ્રજાને તમારે ચરણે એકઠી કરી. આ મહા ઉપકારને લીધે રાજરાજેશ્વર દેવદૂતોને તમામ સંતોની સાથે એક સ્વરે અમે તમારા યશોગાન ગાઈએ છીએ. પવિત્રતા તમારું નામ છે પ્રભુ, પવિત્રતાના તમે અનુભવો છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી અમારે માટે અમારા પ્રભુ ખ્રિસ્તના સાક્ષાત પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળે તેમણે રોટી લીધી. તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી એ રોટીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે તમારી ખાતર. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી આભાર સ્તુતિ ઉચ્ચારી અને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીઓ, અમારા લોકોનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું માનવું હોય છે. એ તમારે અને સન્માનવની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહે. આ આપણી ધર્મશુદ્ધતાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને એક આ શાશ્વત જીવનદાયી રોટલી અને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂરા કરવા તમે અમને લાયક કર્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તમાં આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્નસ્વામીને, સમગ્ર યાજ્ઞિક વર્ગને અને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આવજાનોને તેમજ તમામ સંગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનો અને પ્રકાશ પાડો. અમારા સૌની પર દયા કરો અને એ જનક તમારી મરિયમ પુણ્ય શ્લોક પ્રેષિતો અને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા કણગાટ ગાવાનું સૌભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે અને તેમને પ્રતાપ તમને હે પરમ પિતા પવિત્ર આત્મા સાથેની પૂરી એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. હવે આપણા ઉતારકના શબ્દોમાં જ મતભેદ પરમ પિતાને પ્રાર્થના કરીએ. તમામ અનિષ્ટોથી અમને ઉગારી રહે પ્રભુ, સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. તમારી એ મંગળ આશા પડે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહો. તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો.
હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યને તમે કહ્યું હતું, હું તમારી સાથે શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં, પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો, એને શાંતિ તથા એકદમ વસવાની કૃપા કરો. તમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવન દાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા. બલિદાન કરું છું અને જગતના પાપ ઉતારો છો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક, હવે આપણે આધ્યાત્મિક એકાત્મીયતા માટે પ્રાર્થના કરીએ. પ્યારા ઈસુ, હું માનું છું કે પાવન પ્રસાદ સંસ્કારમાં તમે હાજર છો. હું તમને સૌથી અધિક જાણું છું અને તમારો આદર કરું છું. હું તમને મારા અંતરમાં ગ્રહણ કરવા ચાહું છું. આ ઘડીએ હું તમને સંસ્કાર રૂપે ગ્રહણ કરી શકવા સમર્થ નથી. આથી તમે આધ્યાત્મિક રૂપે મારા રૂપે માનો. તમે સાક્ષાત હાજર હો એમ માનીને તમને ભેટું છું અને તમારી સાથે સંપૂર્ણપણે એક થઈ જાઉં છું. પ્રભુ, મને તમારાથી વિખૂટો પડવા દેશો નહીં. આમીન. પ્રાર્થના કરીએ. હે પિતા, તમારી ચરણે ધરેલા રોટી અને દ્રાક્ષાસવના નૈવેદ્યને તમે પૂરા ભાવથી સ્વીકારી લીધી ને એને ઈસુના દેહ અને રક્તમાં પલટાવી દઈ પરમ પ્રસાદ રૂપે અમને પાછું આપ્યું. તમારો આભાર માનીને અમે તમને અરજ કરીએ છીએ, તમે અમારામાં નવા પ્રાણ કરો. તમારા પ્રેમને, બંધને અમને બાંધી રાખો. સદા ટકી રહે એવા ફળ અમારામાં પેદા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જઈએ.